દ્વારકાના ખંભાળિયામાં વરસાદને કલાકો બાદ પણ ગરનાળામાં ભર્યા છે પાણી। ખંભાળિયામાં આવેલ રેલવેના ગરનાળામાં ઘૂંટણસમા પાણી છે અને વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી છે। ખંભાળિયાના હર્ષદપુર ગામ તેમજ અન્ય સોસાયટીમાં જવાનો રસ્તો પણ આ ગરનાળું આવેલું છે રસ્તા પર અને ત્યાં પાણી ભરાયેલા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જામ ખંભાળિયાના રેલવેના ગરનાળામાં હજી સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ખંભાળિયાના આ રેલવે સ્ટેશન પાસે આવેલું રેલવેનું ગરનાળું છે, તેમાં ઘૂંટણસમા પાણી હજુ સુધી ભરાઈ ચૂક્યા છે। ત્યારે હાલ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું। શું આપનું નામ? મારું નામ સંજયભાઈ નકુમ છે, હું જિલ્લા પંચાયત સદસ્ય છું। રેલવે સ્ટેશનથી આ બાજુ ખંભાળિયાની સામેની સાઈડમાં હર્ષદપુર ગામ આવે છે, તેની 2011ની વસ્તી 10,288 હતી। અત્યારે અહીંયા 20,000 ઉપરની વસ્તી રહે છે। અમારા આવા જવાના માર્ગ છે, મુખ્ય માર્ગ કહેવાય, એમાં અત્યારે આટલું પાણી ભર્યું છે। અહીંયા કુદરતી પાણીના નિકાલ માટે જે પાઇપલાઇન નાખી રેલવે વાળાએ, એમાંથી પાણીનો કોઈ નિકાલ થતો નથી। 24 કલાક આ લોકો પંપ ચાલુ રાખે, સરકારો ડીઝલ મારે છે, જેનો કોઈ નિકાલ થતો નથી। જેટલું પાણીની આવક છે એટલી તો પાણીની સામે આવક છે, એટલે કોઈ નિકાલ થતો નથી। અમને આવવા જવા માટે અત્યારે ખૂબ જ તકલીફ પડે છે। અત્યારે કેટલું પાણી ભરાયેલું છે? અત્યારના તો પાણી ઓછું થઈ ગયું। સવારના જ્યારે આવ્યો તો વહેલી સવારના 7 વાગે બજારમાં આવું ત્યારે હું અહીંથી પાછો વયો ગયો, ઓછામાં ઓછું 3 થી 3.5 ફૂટ પાણી ભરેલું હતું નાલામાં। ચોક્કસથી તો જામ ખંભાળિયામાં રેલવેના જે ગરનાળું છે તે ગરનાળામાંથી લોકોને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગરનાળામાં દર ચોમાસે આવી સ્થિતિ નિર્માણ થતી હોય છે। તંત્ર દ્વારા પણ કોઈ ધ્યાન દેવામાં ન આવતું હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।